ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। સમગ્ર રાજ્યની અંદર લોકો ઉત્સાહથી અત્યારે મતદાન કરી રહ્યા છે। અત્યારે આપણે આંકલાવની અંદર ઉપસ્થિત છીએ આંકલાવના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે। અમિતભાઈ ચાવડાનું ચૂંટણી બાબતે શું માનવું છે તેમની સાથે વાત કરીશું। અમિતભાઈ, સ્વાગત છે આપનું TV9માં। અમિતભાઈ, આજે મતદાનનો દિવસ છે, લોકો કોંગ્રેસને કેમ વોટ આપે? દેશની આઝાદીથી શરૂ કરીને આજ દિન સુધી દેશના જે પણ વિકાસ કાર્યો થયા છે એમાં કોંગ્રેસની સક્રિય અને સકારાત્મક ભૂમિકા રહી છે। છેલ્લા 5 વર્ષના ભાજપ શાસનનો હિસાબ કરીએ તો આજે લોકોને ચોક્કસ લાગી રહ્યું છે કે અમે જે વિશ્વાસ સાથે 2014માં સત્તા સોંપી હતી એ વિશ્વાસનો ઘાત થયો છે। આજે ખેડૂતોની હાલત દયનીય છે, આત્મહત્યા કરવા માટે મજબૂર છે। આજે દેશનો યુવાન બેરોજગાર છે, મોંઘવારીનો માર સહન કરી રહી છે દેશવાસીઓ। સાથે સાથે ધંધા રોજગાર ચોપટ થયા છે। દેશમાં સલામતી અને સુરક્ષાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે। એવા સંજોગોમાં દેશની જનતા એ અપેક્ષા સાથે સરકારને મત આપ્યા હતા 2014માં, એ અપેક્ષા સંતોષવામાં સરકાર સદૈયામ નિષ્ફળ રહી છે અને લોકો પરિવર્તન માટે વોટ કરે। કેટલી સીટો ગુજરાતમાં મળવાની અપેક્ષા? ગુજરાતમાં અત્યારે જે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોનો માહોલ જોવા મળ્યો અને લોકોનો જે સક્રિય રીતે યોગદાન જોવા મળ્યું એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં પણ પરિવર્તન થશે અને 26માંથી 16 કરતાં વધારે બેઠકો પર કોંગ્રેસનો વિજય। રાજ્યના મતદારોને શું સંદેશ આપશે? રાજ્ય અને દેશના મતદારોને એટલી જ વિનંતી કરવા માગું છું કે આ લોકશાહીનું પર્વ છે, આ મતદાનનો દિવસ છે। એ આપના એક મતથી આવનારા 5 વર્ષ માટે દેશમાં કોની સરકાર બને, કોના માટે કામ કરનારી સરકાર બને અને તમારો પ્રતિનિધિ કોણ ચૂંટાઈને જાય નક્કી થવાનું છે। ત્યારે દેશમાં લોકશાહીની રક્ષા માટે, સંવિધાન બચાવવા માટે, દેશના લોકોના માન સન્માનના અધિકાર માટે, ખેડૂતોના આર્થિક ઉપાર્જન માટે, યુવાનોની રોજગારી માટે, મોંઘવારીમાંથી મુક્ત થવા માટે અને ધંધા વેપારની પ્રગતિ માટે આપ સૌ મતદાન કરશો અને દેશવાસીઓના ન્યાય અધિકાર માટે મતદાન કરશો એવી વિનંતી કરી। આ હતા અમિતભાઈ ચાવડા, પ્રદેશ પ્રમુખ, જેમનું સ્પષ્ટપણે માનવું છે કે જે પ્રકારના 5 વર્ષની અંદર જે કારણો જોવા મળે છે, જે નવા સમસ્યાઓ જોવા મળી રહી છે, તેના કારણે મતદારો ભારે નારાજ છે, દેશના નાગરિકો ભારે નારાજ છે અને આગામી ચૂંટણી જે આજે ચૂંટણી યોજાઈ રહી છે તેની અંદર કોંગ્રેસ તરફી વાતાવરણ બનવાનું છે, કોંગ્રેસ તરફી મતદાન થવાનું છે અને આગામી દિવસોમાં જ્યારે મતગણતરી થઈ જશે અને બાદમાં ભારતની અંદર યુપીએ સરકાર બનવાની પૂરી શક્યતાઓ સેવી રહ્યા છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ।